સુપ્રભાત બાળ મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 6. ધોરણ 6 ની અંદર આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે શીખીશું પૂરક વાચન. પૂરક વાચન 2 કાબુલી. તો હવે આ કાબુલીને સમજતા પહેલાં આપણે એના લેખકશ્રીનો પરિચય મેળવીએ. તો આ એકમના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર અને એના અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ. હવે રવિન્દ્રનાથ ટાગોરે કાબુલીવાલા એ બંગાળી ભાષામાં એક વાર્તા લખી હતી અને જેને અહીં ગુજરાતી ભાષામાં એનો અનુવાદ કરી અને મહાદેવભાઈ દેસાઈએ આપી. તો સૌથી પહેલાં આપણે રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય જોઈએ. તો તેમનો જન્મ 1861 અને અવસાન 1941માં થયું હતું. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. એમના પિતાનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદા દેવી. કાબુલીવાલા, પોસ્ટમાસ્ટર એ એમની જાણીતી વાર્તાઓ છે. આપણા રાષ્ટ્રગીત જનગણ મનની રચના પણ તેમણે કરી છે. ગુરુદેવ ટાગોરને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. હવે એના અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ. તો મહાદેવભાઈ દેસાઈનો જન્મ 1/1/1892માં થયું હતું અને અવસાન 15/8/1942માં થયું. મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેઓ ગાંધીજીના જમણા હાથ સમાન હતા. અંત્યજ, સાધુનંદ, ઇબ્રાહિમ ચાચા, સંત ફ્રાન્સિસ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા કાબુલીવાલાનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તે અહીં આપ્યો છે. વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા કાબુલીને મિનીમાં પોતાની દીકરી દેખાય છે. શરૂમાં મિનીના મા બાપ કાબુલીને શંકાથી જુએ છે, પરંતુ એમના હૃદયનો ભાવ ઓળખાતા તે બંને લાગણીસભર થઈ જાય છે. તો અહીં વતનથી દૂર આવેલા એટલે કે જે કાબુલી છે એની ભાષામાં પણ થોડુંક આપણી ભાષા કરતાં થોડીક અલગ પડે છે. તો હવે આપણે આ એકમને સમજીએ. મિનીના બાપ મોટા પંડિત હતા. મિની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ. તે છોકરીની આંખ માંજરી હતી એટલે તેની ફઈએ તેનું નામ મિની પાડ્યું હતું. પંડિત એટલે કે જે શાસ્ત્રોના જાણકાર હોય છે, વિદ્વાન હોય છે, એને પંડિત કહેવામાં આવે છે. અને આપણે સ્વાભાવિક રીતે બિલાડીને પણ મિની કહેતા હોઈએ છીએ, પરંતુ અહીં એક છોકરીનું નામ છે કારણ કે તેની આંખો હતી માંજરી એટલે કે ભૂરી આંખોની એની કીકી હતી, એ ભૂરી હતી એટલા માટે એને મિની નામ પાડવામાં આવ્યું હતું. મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા થોથા ઉથાપે, મોટા મોટા થોથા લખે. આખો દહાડો એમાંથી પરવાર જ ન મળે. સાંજ થાય અને મિની એની બાને કહે, બા એક વાર્તા કહે. હવે થોથા એટલે કે મોટા મોટા પુસ્તકો એ ઉથલાવતા હતા અને બા એને પરવારવું એટલે કે નવરા ન થવું, એની અંદરથી નવરા જ ન થતા. ત્યારે મિની પોતાની બાને કહેતી કે એક વાર્તા કહે. મિનીના બા કહે, જાને તારા બાપની પાસે. એ કહેશે. મિની એના બાપની પાસે જઈને કહે, બાપા તમે આખો દિવસ શું લખો છો? વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે. કહો ને બાપુ, મને સુપડા જેવા કાનવાળા રાજાની વાત. બાપા કહે, મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવો નહીં. વારું ત્યારે બાપા, કહો ને સિંહ જબરો કે ઉંદર? તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું. બાપા કહે, ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે? મિની કહે, ત્યારે તો સાચી જ બાપા, બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતી. ઓરડામાંથી મિનીના બા મજેદાર સંવાદ સાંભળતી હતી અને હસતા હસતા કહે, લો લેતા જાઓ, પંડિત કહેવાઓ છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? મિની તુરંત બાપને પૂછે, બાપા બાની કિંમત કેટલી? પેલો કાબુલી આવે છે તે કહે છે કે શાલ કી કિંમત 20 રૂપિયા, બદામ કી કિંમત 1 રૂપિયા. હવે તરત જ તે પોતાના પિતા પાસેથી વારંવાર એ માંગણી કરે છે વાર્તા સાંભળવાની, પરંતુ એના પિતા એને નથી સંભળાવતા. ત્યારે મિની પોતાના પિતાની સાથે સરસ મજાના સંવાદ કરે છે. હવે એક દિવસ શું થાય છે, તો એક દિવસ મિનીના બાપ પોથામાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે તો મિની પહેલાં કાબુલીના ખોડામાં બેઠી હતી અને તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. મિની કહે, હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? કાબુલી કહે, મિની મેં બૂઢા હો ગયા ઓર તુમ બચ્ચી છે. હવે અહીં મિક્સ ભાષા બોલે છે, હિન્દી અને ગુજરાતી બધું જ ભેગું કરે છે. મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખડ હસે અને કહે, પણ કાબુલી તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ? તું થોડો બૂઢો અને થોડા બચ્ચા છે. બંને ખડખડાટ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. હવે બદામ પિસ્તાનો ધંધો કરે છે એટલા માટે તો એને કાબુલી કહેવામાં આવે છે. બીજે દિવસે મિનીને બાપે બોલાવી, મિની બેટા આમ આવ, આજે તને વાર્તા કહું. મિની કહે, ના બાપા, કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે.
મારે તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ રહ્યા. વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલી વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું. મિની કાબુલીને પૂછે, કાબુલી કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કાબુલી કહે, ના ના, મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે. મિની કહે, એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે? ત્યાં કાબુલી હસે અને પૂછે કે મિની, તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? મિની કહે, કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું. તેની બંને બાજુએ કોથળા હતા, તેવા જ કોથળા તારી ખાંધે છે. એટલે કહે છે એ બધું વેચવા માટે લઈ જાય ત્યારે પોતાના ખભા ઉપર કોથળા રાખીને લઈ જાય છે. એટલા માટે એને કહે છે કે ત્યારે ત્યાં ઊંટ પણ એવા હોય છે કે કોથળા એટલે કે મોટા મોટા જે થેલા અને ખાંધે એટલે ખભા ઉપર બાંધેલા હોય છે. કાબુલી આ વાત સાંભળી હસી પડ્યો અને મિનીને કહે, અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે. વળી મિની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે. કાબુલી મિનીની સાથે ગમત કરે અને મિની એને પૂછે કે મિની, તું સાસરે ક્યારે જઈશ? મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે. એટલે મિની પૂછે કે હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? તો તેને ઉપરથી આપણે ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો તેને ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખડડક વહી જતું હોય અને આપણે ધરાઈને પીએ. એટલે કે સાસરું કેવું હોય એ મિનીને ખબર નથી. એટલા માટે એ બધા અનેક જાતના સવાલો કાબુલીને પૂછે છે. ત્યારે કાબુલી શું કહે છે કે ના, મેં તને મારા દેશની વાત કહી છે. એવો એ દેશ નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે. એટલે સાસરાને કેવું કહે છે? મિની કહે, એવે સાસરે કોણ જાય? તું જઈશ કાબુલી? હવે આ મિની એક ખૂબ જ નિર્દોષ બાળકી છે. એને એ પણ ખબર નથી કે દીકરીને સાસરે જવું પડે. એટલા માટે કાબુલીને પૂછે છે કે તું સાસરે જઈશ? મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ. મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે. પણ કાબુલીના સાથે છોકરીને ખૂબ ગમત આવે. તો મા બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે, પણ તેને આવવાની ના કદી ન કહે. આવતર બહારનો હતો એટલા માટે એના માતા પિતાને ચિંતા ચોક્કસ નથી હતી, પરંતુ એની સાથે ખૂબ હળીભળી ગઈ હોવાથી તે એને આવવાની ના પાડતા, પરંતુ એની ઉપર નજર રાખતા હતા. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી કાબુલી, આવ આવ. કાબુલીએ હસીને હાથ ઊંચા કરીને હાથકડી બતાવી અને કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું. મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? મિનીના બાપે કહ્યું, કાબુલીને કોઈને છરી મારી એટલે સિપાઈ તેને પકડી લઈ જાય છે. મિની કહે, ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં. સિપાઈ એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાઈ છરી મારશે? અનેક જાતના આ બાળકીના મનમાં, આ મિનીના મનમાં અનેક જાતના સવાલો ઉત્પન્ન થાય છે. બાપા કહે, ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દળાવશે, પણ પાણી કઢાવશે અને ખૂબ કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે. હવે જોયું ને કે એને મિનીએ જ્યારે સાસરા વિશે પૂછ્યું ત્યારે એને કાબુલીએ આવું જ કંઈક વર્ણન કર્યું હતું. એટલા માટે તરત જ મિનીને એ શબ્દો યાદ આવી જાય છે અને મિની કહે છે, હે બાપા, એવું તો સાસરામાં હોય છે, એમ કાબુલી કહેતો હતો. એને સિપાઈ સાસરે લઈ ગયા? મિનીના બાપા અને મા ખડખડ હસ્યા. ના બહેન, ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. એ વાતને 7 વર્ષ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા હતા. આંગણામાં મોટો માંડવો બંધાયો હતો. ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા. ગામડામાંથી સારા ઢોલિયો અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું નહોતું. તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો એક ગાલ ઉપર અને કપાળ ઉપર કરચલીઓ પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અને અંદર આવ્યો. મિનીના બાપ એને તરત તો ઓળખી ન શક્યા, પણ જરા ધારીને જોતા જણાયું કે આ તો પેલો કાબુલી હતો. મિનીના બાપને થયું કે આવે મંગળ દહાડે આ ખૂનીનું મોં ક્યાં જોવું? પણ પેલાને પૂછ્યું, મિની ક્યાં છે? મિનીના બાપે ઝટ જવાબ આપ્યો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો. આ સાંભળીને કાબુલીનું મોં પડી ગયું એટલે કે એ ખૂબ જ ઉદાસ થઈ ગયો, કેમ કે એ મિનીને મળવા માટે આવ્યો હતો. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા. કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું, કેમ કે મિની એની સાથે ખૂબ જ હળીભળી ગઈ હતી. એટલા માટે તરત જ એના પિતાને પણ યાદ આવે છે અને એને એમ થાય છે કે ભલે બિચારો મળીને જાય. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું. બદામ, પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માગી લાવ્યો હતો. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવડી જ હશે. તેની આંખમાં પાણી આવ્યા. તેણે કહ્યું, વારુ સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ, પિસ્તા અને દ્રાક્ષ તો આપજો. મિનીના બાપને દયા આવી.
અને કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈને પૈસા આપવા કાઢ્યા. હવે કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલવી એટલે કે ખૂબ જ રડવું. તો ઘડીક પછી તો એ શાંત થઈ તેણે કહ્યું, માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મને દીકરી છે. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાઉં છું. એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો અને જમીન ઉપર મૂકીને તેની ઘડી ઉકેલી મિનીના બાપ આગળ ધર્યો. હવે એને ખૂબ જ પોતાની દીકરી યાદ આવે છે અને મિનીની અંદર એ પોતાની દીકરીને જ અનુભવતો હતો. એટલા માટે જ એને આટલું બધું વહાલ આપતો હતો. કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓના હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી. મિનીનો બાપ આ જોઈને સડક થઈ ગયો. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો. મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો એ પણ ભૂલી ગયો અને તેને મનમાં થયું કે આ મારા જેવો બાપ છે. જો હવે ગમે એવો પિતા કડક હોય તો પણ પોતાની દીકરી માટે તો એના હૃદયમાં ખૂબ જ વહાલ હોય છે. એટલા માટે એને તરત જ યાદ આવે છે કે આ પણ મારી જેમ એક પિતા છે. તરત મિનીને એના બાપે બોલાવી અને પીઠી ચોળેલી, ઘરેણાં પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લેવાય? ઘરમાંથી બૈરાઓએ ના પાડી, પણ એના બાપ એને ખેંચીને લઈ આવ્યા. તેમણે કહ્યું, મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવ. હવે એને પીઠી લગાડેલી એટલે કે લગ્ન પ્રસંગે કન્યાના શરીર ઉપર વર કે કન્યાના શરીર ઉપર એક પીળા રંગનું મિશ્રણ ચોડવામાં આવે છે. અને બૈરાઓ એટલે કે સ્ત્રીઓ એને લઈ જવાની ના પાડે છે, છતાં પણ એના પિતા એને અહીં કાબુલી પાસે લઈ આવે છે. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. તરત એને વિચાર થઈ ગયો, આભો એટલે કે આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે. એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ. જેમ જેમ શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે, બેટા સુખી થજે. હવે એને તરત જ પોતાની દીકરી યાદ આવે છે કે મારી દીકરી પણ હવે આટલી મોટી થઈ ગઈ હશે. મિની તો કશું જ બોલી શકી નહીં. દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ગાલીને કહ્યું, ભાઈ તું આજે ભલે આવ્યો, આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી હશે. તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય. જોયું, હવે એક પિતાનું હૃદય એ પોતાની પુત્રી માટે કેટલું બધું તડપતું હોય છે. એટલા માટે એ કહે છે કે તું પણ તારી દીકરી હવે લગ્ન જેવડી થઈ ગઈ છે તો એને પૈસા અને રૂપિયા એને આપી અને ત્યાંથી એને કહે છે કે તું હવે તારા વતન પાછો ચાલ્યો જા અને આ ટિકિટમાંથી તું તારા વતન જઈ અને તારી દીકરીને કહે છે કે મારી દીકરીને આશીર્વાદ આપે. તો મિત્રો, આ સરસ મજાની વાર્તા આપણે શીખ્યા. થેન્ક યુ.